હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને જો સવારમાં મેં બારી ખોલી દીધી છે તો કેટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો. એટલો મસ્ત પવન આવતો હતો ને કે તો હું તો પછી થોડીક વાર બેસી જ ગઈ ત્યાં આગળ. અને મને એમ થયું કે પાછી હું સુઈ જઉં, એટલો ઠંડો પવન આવતો હતો. ને જુઓ કેટલા મસ્ત પાન હલે છે. પછી મારે પીવી હતી ચા, તો મેં મૂકી દીધી મારા માટે ચા અને હું લઈને બેસી ગઈ ઠંડા પવનમાં ચા પીવા માટે. હવે મારે કરવી હતી ટિફિનની તૈયારી, તો મેં ફટાફટ ગવારના શાક માટે લસણ, લાલ મરચું અને થોડું મીઠું વાટી લીધું છે. એની ચટણી બનાવી દીધી છે. પછી એ ચટણી બનાવીને મેં ગેસ ઉપર મૂકી દીધું છે કુકર ગરમ થવા માટે. અને પછી એમાં મેં નાખી દીધું છે તેલ, અને એમાં મેં નાખ્યો છે થોડો અજમો અને હિંગ નાખી છે. એમાં પછી હું નાખીશ આ વાટેલી લસણની ચટણી નાખ્યા પછી એને મિક્સ કરીને હું એમાં નાખીશ હળદર, અને એમાં હળદર નાખી દઈશ. અને અમે આવી રીતે જ બનાવીએ છીએ. હું બાફીને પણ બનાવું છું ને આવી રીતે પણ બનાવું છું. પછી એમાં મેં હળદર નાખીને એને હું મિક્સ કરી લઈશ ફરીથી. અને પછી હું એમાં નાખી દઈશ ગવાર, જે ધોઈને ગવાર મૂક્યો તો મેં ગવાર નાખી દીધો છે. પછી એમાં હું નાખી દઈશ થોડું મીઠું ને ધાણા જીરું ને એમ નાખી દઈશ. પહેલાં હું એને બરાબર મિક્સ કરી લઉં છું. અને એમાં હું નાખું છું ધાણા જીરું પાવડર અને થોડું મીઠું નાખું છું. મીઠું નાખ્યા પછી પણ એને હું ફરીથી શેકાવા દઈશ. એને થોડીક વાર એકદમ બંધ નથી કરી દેવાની. એને બરાબર મિક્સ થઈ જાય પછી હું એમાં નાખીશ પાણી બહુ નથી નાખવાનું, કેમ કે ચઢી જ જશે. કુકરમાં કંઈ વાર નથી લાગતી. પછી હું આને 4 સીટી મારી લઈશ. પછી 4 સીટી પછી શાક આપણું રેડી થઈ ગયું છે, જોઈ લો તમે. પછી આપણે કરી દીધી જવાની તૈયારી. હવે આવી ગયા છે આપણે સાંજે પાછા. તો પ્રેયાંશ સાથે મારે થોડો લાડ કરવો પડે સાંજે આવું એટલે. નહીં તો કે મમ્મી તમે મને લાડ નહીં કરતા. પછી આવીને બેસી ગયો તો મારી જોડે કે બહુ દિવસ થયા લાડ નહીં કરતા. પછી એ પાછો મને લાડ કરવા માંડ્યો. અને સવારે બી એવું છે કે સવારે બી લાડ ના કરું તો મને ફોન કરે, આજે તમે મને લાડ ના કર્યો અને જતા રહ્યા. એટલે મારે સાંજે એને થોડો લાડ કરવો પડે છે, આખો દિવસ એકલો હોય છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ છો. અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને જો આજે શું બનાવું વિચાર કરી રહી છું. મને કોઈ કશું કહેતું નથી કે શું બનાવું. તો મેં ફાઇનલી વિચાર કરી લીધો છે કે હું ચા ને મરચાં મીઠાવાળી મસાલાવાળી પૂરી જ બનાવી દઉં છું. કેમ કે શાકભાજી પણ કશું નથી. અને શાક માર્કેટમાં બી મારા સસરા જાય છે ને તો એ પણ કહે છે કે શું લાવું. કંટાળો આવે છે કે શું લઉં કે રોજ એકનું. તો આજે આમ બી શાકભાજી પણ નથી. ગવાર હતા તો આપણે બનાવી દીધા હતા કાલે. તો આજે મારો વિચાર છે કે હું ચા ને પૂરી જ બનાવી દઉં. અને કાલે તો મારી જોડે એવું જબરું થયું ને કે ના પૂછે વાત. કાલે મારી જોડે શું થયું કહું તમને હું. મેં આખો બ્લોગ એડિટ કરી દીધો. પછી જ્યારે હું અપલોડ કરવા ગઈ ને તો અંદર સ્પેસ નહોતો, તો અપલોડ નહીં એડિટ કર્યો. તો એને સેવ કરવા ગઈ ને તો થાય જ નહીં. મેં કીધું તો પ્રેયા શું કે મમ્મી કે બેક ના આપશો કે એકદમ બહાર નીકળી જાવ કે. અને જે વધારાના વિડીયોને બધું છે ને બધું સ્પેસ નથી ને એટલે બધું ડિલીટ મારી દો. તો ડિલીટ તો મારી દીધું. પછી પાછું હું ઇનશોર્ટ એપમાં જે હું એડિટિંગ કરું છું ને એમાં પાછી હું ગઈ ને તો શું થયું કે મારાથી બે કપાઈ ગયું અને ડિલીટ થઈ ગયો. આખા ગેલેરીમાંથી પણ વિડીયો ડિલીટ કરી નાખ્યા. પેલો આખો વિડીયો એડિટ કર્યો તો એ પણ ગાયબ થઈ ગયો. અરે મેં કીધું હવે શું કરું. તો મેં કીધું કંઈ વાંધો નહીં, કાલનો આખો એડિટ કરેલો હવે હું જે સવારનો કાલનો હતો ને હું આજે અત્યારે એડિટ કરીશ એટલે કાલે આવશે વિડીયો. પણ મને એટલું બધું આમ એ થયું કે હા એટલી બધી મહેનત કરી, એડિટ કર્યો, વિડીયો બી બનાવ્યો તો એડિટ બી કર્યો. એ તો શોર્ટ વિડીયો માટે મેં થોડી ક્લિપ રાખી હતી ને, મેં ગવારનું શાક બનાવ્યું હતું તેની રેસીપી. તો એ હું આમાં બતાવીશ કે સવારે ટિફિનમાં બનાવ્યું હતું. અને જોવું હવે મને શું બનાવું. હું આ લોકોને પૂછું તો આ લોકો મને કંઈ જ કહેતા નથી કે શું બનાવ કે જે બનાવું એ બનાવ. તો પછી હવે તો મારે જે બનાવવું છે એ જ હું બનાવીશ. હું ચા અને પૂરી બનાવી દઈશ અને ખાઈ પણ લેશે આ લોકો. અને પ્રેયાંશ તો અમારો ગયો છે નીચે. અમારા ત્યાં ચાઇનીઝ ભેળ મળે છે, બહુ જ સરસ મળે છે. એને તો બહુ જ ભાવે છે, એટલી તીખી કરાવે છે ને. તો એ તો ગયો છે ભેળ લેવા માટે. હવે ખાઈને આવે છે કે ઉપર લઈને આવે છે મને ખબર નથી. જો લાવશે ને તો હું તમને બતાવું. બહુ જ મસ્ત હોય છે ચાઇનીઝ ભેળ. એને તો બહુ જ ભાવે છે. એટલે મને તો લાગતું નથી કે કંઈ ખાશે. પણ તો આપણે ફાઇનલી ચા અને પૂરી તો બનાવી જ દેવાની છે.
અને બીજી વાત કે હું તમારી સાથે એક વાત શેર કરું કે હું વિડીયો બનાવું છું ને તો મેં મારા પપ્પાને છે ને લિંક મોકલી હતી. મેં એમને કીધું પપ્પા સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ પણ મેં તો કદાચ એમને ખબર પડે ના પડે. યુટ્યુબ બી જોવે છે, ઇન્સ્ટાગ્રામમાં પણ અમે આઈડી બનાવી આપી એમને નથી ખબર, તો જોયા કરે છે. સવારે આમ બી એ વહેલા ઉઠી જ જાય છે. તો મેં એમને સવારે એ પરમ દિવસે મેં 7 વાગે બ્લોગ અપલોડ કર્યો ને તો મેં એમને લિંક મોકલી. તો એમને જોયો એમણે અને રિપ્લાય પણ આવ્યો. હા પાછો કોમેન્ટ પણ કરી એમણે કે બહુ સરસ લીના બેન. તો મને તો એટલી ખુશી થઈ ને કે મારા પપ્પાએ જોયો ને મને કોમેન્ટ પણ કરી પાછી. એટલે બહુ જ સારું લાગ્યું મને. ભલે બીજા કોઈ આપણાને કરે કે ના કરે, આપણા પપ્પાએ આપણને કરીને એટલે મને તો બહુ જ આનંદ આવ્યો, બહુ જ ખુશી થઈ. અને આપણાને જે ગમે ને એ આપણે કરવાનું, અને આપણી ખુશીમાં કોઈ સામેલ થાય તો એમનું વેલકમ કરવાનું. અમુક લોકો હોય છે કે જેને ગમતું બી ના હોય ને જોતા બી હોય પાછા, અને પણ કંઈ વાંધો નહીં. આપણાને જે ગમતું હોય પછી કોક હોય એવા અડધા કે અડધા આપણી મશ્કરી પણ કરતા હોય, ખબર હોય મશ્કરી પણ કરતા હોય, આપણું મજાક પણ ઉડાડતા હોય, પણ આપણે કોઈનું જ કશું જોવાનું નહીં. આપણે આપણું જ જોવાનું, આપણાને જે ગમે એ કરવાનું. મોબાઈલ આપણો, રિચાર્જ આપણો, ટાઈમ આપણો, તો પછી આપણે બીજાનું કંઈ જ જોવાનું નહીં. મને તો સહેજ જે ફરક નથી પડતો, 1 રૂપિયાનો પણ મને ફરક નહીં પડતો. જેને જોવા હોય જોવે, ના જોવા હોય ના જોવે. મને જે ગમે છે એ હું કરું છું. ફોન મારો છે, રિચાર્જ મારું છે, અને ટાઈમ મારો છે. અને હું સવારે 9:30ની જોબ પર જઉં છું તો હું રાત્રે આવું છું 7:45-8 વાગે હું ઘરે આવું છું. તો બી હું વિડીયો પણ બનાવું છું. એટલે હું તો કહું છું બિઝી જ રહેવાય. ફાલતુ વસ્તુમાં ધ્યાન જ નહીં દેવાનું. ધ્યાન દેવાનો તમને ટાઈમ જ ના મળે. એટલે હું તો કહું બિઝી જ રહેવાનું. જે આપણાને ગમે એ કરવાનું. જે આપણી ખુશીમાં સામેલ થાય એના ખુશીમાં સામેલ થવાનું. જેને આપણી ખુશીમાં સામેલ થવું ના ગમતું હોય તો આપણે બી નહીં થવાનું. અને જો મેં તમને કીધું હતું ને કે પ્રિયાંશ અમારો ભીડ લાવે ને તો હું તમને બતાવું, પણ હું સોરી નહીં બતાવી શકું. કેમ કે એ તો નીચે ખાઈને જ આવ્યો. એને મને પૂછ્યું હતું કે મમ્મી તમારે ખાવી છે, લાવું? મેં કીધું ના મારે નહીં ખાવી. તો પછી એ નીચે જ ખાઈને આવ્યો. મને એમ કે લાવશે તો હું તમને બતાવું, પણ એ લાવ્યો નહીં. બહુ જ ફેમસ છે અમારે અહીંયાની, બહુ જ સરસ. એટલી બધી ભીડ હોય છે ને કે ના પૂછે વાત. બહુ જ લોકો ખાવા આવે છે. એટલી બધી ભીડ, કેટલું મોટું તપેલું ભરીને બનાવે ને તો ઘડીકમાં ખાલી થઈ જાય. પણ જો ફરી હું લાવીશ ને મારા માટે તો હું તમને ચોક્કસ બતાવીશ. તમારા મોંમાં પાણી આવી જશે, સાચું કહું છું. બસ પ્રેયાસ અમારો ખાઈને આવ્યો નહીં તો હું તમને બતાવત. અને તમને એક વાત કહું કે એક વાત તો હું મારા મનનો અનુભવ હું તમને કહું છું કે આપણે કહીએ છીએ ને કે 100%માંથી 50% તો આપણા સપોર્ટ કરવાવાળા બહારના જ હોય છે. 50% જ હોય છે આપણા પોતાના, તો 50% બહારના. જો અત્યારે મારે ધીરે ધીરે કરીને 31 સબસ્ક્રાઈબર થયા છે, બરાબર? એમાં અડધા તો બહારના જ છે. કેમ કે હવે તો ખબર છે ને, કેમ કે જેટલા આપણા સબસ્ક્રાઈબર હોય ને એમના નામ દેખાડે છે, બરાબર? એટલે એમાં જ આપણાને ખબર પડી જાય. એટલે એ વાત તો સાચી જ છે. હું મારો ખુદનો અનુભવ કહું છું કે આપણને 100%માંથી 50% સપોર્ટ કરવાવાળા બહારના જ હોય છે, જે આપણને ઓળખતા બી નહીં હોતા. જે ઓળખતા હોય છે ને એ તો નહીં, પણ જે નહીં ઓળખતા હોય છે ને એ લોકો જ હોય છે. એટલે એટલું યાદ રાખવાનું. પછી આપણે બીજાની ચિંતા કરવાની શી જરૂર છે? આપણાને ગમે, આપણા મનને જે ગમે એ આપણે કરવાનું. પછી આપણે બીજાની કોઈ જ ચિંતા નહીં કરવાની. અને હું તમને લોકોને બી કહું છું, જે લોકો બી મને જોતા હોય, હું વિડીયો અપલોડ કરું ને એટલે 2 દિવસે 100 જણા તો જોવે જ છે, બરાબર? પછી ભલે ને જે લોકો યુટ્યુબ પર હોય કે ના હોય, તો એ લોકોને બી બનાવવા હોય તો બનાવવાના. આપણાને વિડીયો બનાવવા ગમતા હોય, મને ગમે છે તો હું બનાવું છું. અને આપણા ઘરનાની પરમિશનથી, અને આપણા ઘરનાની પરમિશન છે એમની સામે તો આપણે બનાવતા હોઈએ છીએ, બરાબર? એટલે આપણે કોઈનાથી કંઈ લેવા દેવા રાખવાની નહીં. અને હું તો રાખતી જ નથી. હું તો મને ગમે ને એ જ કરું. અને તમારે પણ તમને ગમે ને એ જ કરવાનું, બરાબર ને? કોઈ આપણાને કંઈ દઈ નથી જતું. અને એક વાત કહું હું તમને, ઇન્સ્ટાગ્રામમાં પણ આપણાને ખબર છે ને, ઇન્સ્ટાગ્રામમાં બી કેવું હોય છે કે આપણને જેટલા આપણા ઘરના જોઈએ છે ને એ લાઈક નથી કરતા. આપણે સ્ટોરી મૂકીએ કે રીલ્સ મૂકીએ, ગમે તે મૂકીએ ને તો એમાં છે ને જે આપણને ઓળખતા બી નહીં હોતા, અમુક તો ઓળખતા હોય પણ આપણા રિલેટિવ પણ ના હોય, પણ એના કરતાં પણ વધારે હોય, રોજ આપણી સ્ટોરીને લાઈક કરે
અને આપણી રીલ્સ ગમે તે આપણે અપલોડ કરીએ ને તો એને પણ લાઈક કરે. અને જે આપણા ઘરના હોય ને, હવે તમને ખબર છે કે ઘરના જે હોય ને તેમની આઈડી તો આપણને દેખાતી હોય, હા જોવે બરાબર, પણ આપણને એક લાઈક ના આપે. પણ લાઈકથી કોઈ પૈસા થોડી મળે છે, લાઈકથી મોટિવેશન મળે છે ખાલી. પણ એ આપણાને લાઈક નથી કરતા, એમાં 50% બહારના જ કરતા હોય છે, જેને આપણે ઓળખતા બી નહીં હોતા. ઘણા નહીં લાઈક હોય એમાં આપણે એમને ઓળખતા બી નહીં હોતા. અને બીજી વાત કે ઓળખતા બી હોઈએ છીએ તો આપણા રિલેટિવ નહીં હોતા. રિલેટિવ ખાલી જોવાનું કામ કરે છે. આજે હમણાં શું અપલોડ કર્યું, આજે હમણાં કયો વિડીયો બનાવ્યો, આજે આ શું કરે છે, બસ એ જ જોવે, એ જ ધ્યાન રાખે. આપણા ખાલી 25% જ આપણું જે સારું વિચારતા હોય ને આપણા રિલેટિવ, એ જ આપણને જેમને ગમતું હોય એ આપણાને લાઈક કરે. તો આપણો બી એક જ નિયમ છે, જે આપણાને લાઈક કરે એને આપણે લાઈક કરવાની, જે આપણાને લાઈક નથી આપતા તો એને લાઈક નહીં કરવાની. ટાઈમ મળે તો જોવાનું, બાકી જોવાનું બી નહીં. હું તો ઘણીવાર જોતી જ નથી. એટલે બસ આવી જ રીતે રહેવાનું. હવે તો છે ને બધાએ શીખવાડી દીધું છે કે કેવા સાથે કેવું થવાનું. આ તો મારો અનુભવ તમને હું કહું છું. તમારો અનુભવ તમને ખબર હોય, બાકી હું તો મારો અનુભવ તમને કહું છું, બરાબર ને. અને મારે બનાવવાની છે મસાલાવાળી પૂરી. તો મેં અહીંયા લોટ ચાળી લીધો છે, એમાં મેં નાખ્યું છે મીઠું. અને મીઠું નાખ્યા પછી હું એમાં નાખું છું તલ, અને એના પછી હું નાખું છું અજમો મેં મસળી લીધો છે હાથમાં, પછી મેં નાખ્યો છે. અજમાને મસળીને નાખ્યા પછી હું એમાં નાખી દઉં છું થોડી હળદર નાખ્યા પછી હું એમાં નાખું છું લાલ મરચું. અને લાલ મરચું મેં 2 ચમચી જેટલું નાખી દીધું છે એમાં. અને પછી મેં મોવણ માટે નાખી દીધું છે એમાં તેલ. અને પછી હું એને બરાબર મિક્સ કરી લઈશ. મોવણ નાખીને બરાબર મિક્સ કરીને પછી હું એને ફટાફટ લોટ બાંધી લઈશ. અને લોટ બરાબર બંધાઈ જાય પછી મારે મસળી લેવાનો છે એને, એટલે મસ્ત આપણી પૂરી ફૂલે. અને લોટ બાંધી દીધા પછી મેં એના કરી લીધા છે ગુલ્લા કરીને વણી લઈશું પૂરીઓ. કેમ કે આજે કંઈ જ ખબર નથી પડતી કે શું બનાવીએ, એટલે મેં ચા અને પૂરી બનાવી દીધી છે. તો મેં અહીંયા વણી લીધી છે બધી પૂરીઓ. અને પૂરીઓ વણીને પછી મેં પ્રેયાંશને કીધું તારે ખાવાની છે, તો કે ના મારે તો નથી ખાવાની, મારે તો કે ભેળ ખાવાની છે. તો એ જ ગયો હતો ભેળ ખાવા માટે, તો એ ભેળ ખાઈને જ આવ્યો હતો. તો મેં કીધું કંઈ વાંધો નહીં. અને અહીંયા જો મેં પૂરી બધી વણી લીધી છે. અને પછી મેં કઢાઈમાં મૂકી દીધું છે તેલ. અને હું બધી જ પૂરીઓ ફટાફટ તળી લઈશ, કેમ કે સાંજે આવીએ ને એટલે બહુ ભૂખ લાગી હોય અને મોડું પણ થતું હોય, બાજુ ટિફિન પણ મોકલવાનું હોય. પહેલાં તો આવીને થોડીક વાર હું આરામ જ કરું, થોડીક વાર બેસું, પાણી પીને હાથ પગ ધોઈને બેસું, પછી જ હું રસોઈની તૈયારી કરું. અને જો મને તો ફરીથી તરસ લાગી ગઈ હતી, તો મેં કીધું લાય પહેલાં હું ફ્રીજમાંથી ઠંડુ પહેલાં હું પાણી પી લઉં. એટલે મેં પહેલાં પાણી પીધું, ત્યારે મને હાશ થઈ. અને મેં તળી લીધી છે પૂરીઓ હું તળું છું ફટાફટ, કેમ કે ચેતનને પણ બહુ ભૂખ લાગી હતી. મને કે શું બનાવે છે, મેં કીધું મસાલાવાળી પૂરીને ચા. કેમ કે તમે લોકો તો કંઈ છૂટા થઈ જાઓ છો કે જે બનાવવું એ બનાય. એટલે પછી મેં બનાવી દીધી છે મસાલાવાળી પૂરીઓ. તમને લોકોને ભાવે છે કે નહીં કહેજો તો જરા. અને જુઓ અહીંયા મેં પૂરીઓ મારી તૈયાર છે. કોને ખાવી છે, જેને ખાવી હોય આવી જાઓ. અને કાલે મળીશું નવા વિડીયો.